જો એક અહીંયા ઉંમર સંબંધિત એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ એવો છે કે 3 માણસ છે, એની ઉંમર આપેલી છે, એનો ઉંમર નથી આપેલી, એની ઉંમરનો સરવાળો આપેલો છે. 3 માણસ છે, એ, બી અને સી. એ 3ની ઉંમરનો સરવાળો આપેલો છે 162. બરાબર, 162 સરવાળો આપેલો છે. હવે શું કીધું છે કે જો 14 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે. હવે 14 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે, તો સીની હાલની ઉંમર શોધો. બરાબર, અહીંયા 3 માણસો છે, એ, બી અને સી. હવે એની ઉંમરનો સરવાળો આપેલો છે, તો આપણે સૌ પ્રથમ ત્રણેયની ઉંમર આપણે એ ધારી લઈએ, બી ધારી લઈએ અને સી ધારી લઈએ. તો એ પ્લસ બી પ્લસ સી બરાબર 162 લખી શકાય. બરાબર, આપેલું છે રકમની અંદર આ વસ્તુ આપેલી છે કે એ, બી અને સી ની ઉંમરનો સરવાળો 162 છે. આપણે ધારી લીધું કે એની હાલમાં એની ઉંમર એ છે, બી ની હાલમાં એની ઉંમર બી છે અને સી ની હાલમાં એની ઉંમર સી છે. હવે બીજું શું આપેલું છે કે 14 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે. 14 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે, તો સીની હાલની ઉંમર શોધો. હવે 14 વર્ષ પહેલા વાત કરી છે, તો એની હાલની ઉંમર એ હોય તો 14 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય? તો એ માઇનસ 14 હોય. બરાબર, એ જ રીતે બી ની હાલની ઉંમર બી છે, તો 14 વર્ષ પહેલા બી માઇનસ 14 હોય. એ જ રીતે સીમાં સી માઇનસ 14. બરાબર, આપણે હવે આનું સાદુરૂપ આપીએ. સાદુરૂપમાં શું કરવાનું કે આ જે એ, બી અને સી હોય ને એને ચલાવી દેવાના, કેમ કે આપણને એક ઇક્વેશન એના રૂપમાં મળેલું છે. બરાબર, એ પ્લસ બી પ્લસ સી લખી શકાય અને એ પ્લસ બી પ્લસ સી લખી શકાય. હવે માઇનસ કોમન કાઢીએ, 14 ની અંદર કૌંસમાં લખી દઈએ. બરાબર, આ રીતે લખી શકાય. બરાબર, આ રીતે લખવાનું એક જ કારણ કે આપણને આની કિંમત ખબર છે. બરાબર, એટલે એ સ્વરૂપમાં આપણે ફેરવી દીધું. એની કિંમત આપી છે 162. એ પ્લસ બી પ્લસ સી ની કિંમત આપેલી છે 162. હવે 14 × 42 તો માઇનસ 42. આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 120. મતલબ કે અત્યારે એમની ઉંમરનો સરવાળો 162 થાય છે અને 14 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો 120 થાય છે. હવે ગુણોત્તરનું શું કામ? કે આપણને ગુણોત્તરમાં આપેલું છે, ગુણોત્તર આપણે આ રીતે લખી શકીએ. 14 વર્ષ પહેલા એની ઉંમર 5x લખી શકાય, ગુણોત્તર આપેલો છે ને. બીની ઉંમર 4x લખી શકાય અને સીની ઉંમર 3x લખી શકાય. બરાબર, ગુણોત્તર આપેલો હોય ને તો આપણે x એડ કરી દેવાનો અને સરવાળો કરી શકાય ત્રણની ઉંમરનો. તો કેટલો જવાબ આવે? 12x આવે. મતલબ કે ત્રણેયની 14 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 12x કહી શકાય, કેમ કે 14 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર 5:4:3 છે. બરાબર, તો એને આ રીતે આપણે લખી શકાય કે એમની ઉંમરનો સરવાળો હવે કરવો હોય, એનો સરવાળો કરવો હોય તો x એમાં એડ કરવું પડે. બરાબર, હવે આપણને એક આ બે ઇક્વેશન મળી ગયા, બીજું ઇક્વેશન, આ ત્રીજું ઇક્વેશન. આની કિંમત મળી ગઈ, ઇક્વેશન નથી, આ કિંમત જ મળી ગઈ. 14 વર્ષ પહેલા ત્રણેયની ઉંમરનો સરવાળો 12x થાય, તો આપણે બંનેને સરખાઈ દેવાનું. 12x બરાબર 120, તો x બરાબર 10 મળે. હવે શું કીધું? સીની હાલની ઉંમર શોધો. સીની હાલની ઉંમર શોધો. સીની 14 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે? 3x. આપણે લીધી ને અહીંયા 3x લીધી. 14 વર્ષ પહેલાની ઉંમર 3x છે, તો 14 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થાય? 30 થાય. x બરાબર 10 છે, તો અને 14 વર્ષ પછી એની ઉંમર સરવાળા કરી દેવાનો, 44 આવે. મતલબ કે હાલની ઉંમર એની 44 કહી શકીએ. બરાબર.